हिंदू धोबी समाज युवक मंडल द्वारा धोबी समाजना अनिलभाई क्रांतिभाई वाजा टींबावड़ी तेमना सुपुत्र विपुलનું 4 વર્ષ પહેલા કેન્સર થતા અવસાન થયેલ। તેમના પત્ની નીતાબેન સાથે બે નાની દીકરીને સસરા અનિલભાઈએ સાચવી દીકરીની જેમ રાખી આજ સુધી અનિલભાઈ સસરા હતા, પરંતુ આજે મા બાપ બની નીતાબેનના ધામે ધૂમે પૂર્ણ લગ્ન કરી આપેલ કરિયાવર સાથે સોનાનું દાન કરી આપેલ હતું। તળાજા મુકામે રહેતા ધોબી પંકજભાઈ સાથે હાર તોરા કરી લગ્ન ગ્રંથિથી બંધાયેલ આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈ વાજા, ધોબી સમાજના જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ સોલંકી, 84 ધોબી સમાજના ટ્રસ્ટી અશોકભાઈ પરમાર તથા અન્ય ટ્રસ્ટીગણ સમાજના આગેવાનશ્રીઓ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપેલ। ગૌર મહારાજના મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપ થયેલ તથા રાજકીય આગેવાન જેઠાભાઈ પાનેરા ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપેલ હતા। આગેવાન શ્રી પરશુરામભાઈ ચૌહાણ, છોટુભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, જયંતિભાઈ બ્રહ્માણી, અશોકભાઈ વાજા, રોનકભાઈ વાજા, અરુણભાઈ પરમાર, રમેશભાઈ પરમાર તથા અન્ય આગેવાન શ્રી હાજર રહેલ। વિમલભાઈ ચૌહાણ, દ્વારકા ધોબી સમાજના પ્રમુખ રાજેશભાઈ કે વાજા, જૂનાગઢ અરવિંદભાઈ રાઠોડ તેમજ પોરબંદર જયંતિભાઈ જીવનભાઈ વાળા, નર્મદાબેન જે દીકરીના માતા પિતા છે ઈશ્વરભાઈ પરમાર, એડવોકેટ માંગરોળ અશોકભાઈ સોલંકી વડોદરા સાથે તળાજા ધોબી સમાજના આગેવાનશ્રીઓએ હાજર રહી નવદંપતી આશીર્વાદ આપેલ હતા। જૂનાગઢ ધોબી સમાજના આગેવાન પ્રજ્ઞેશભાઈ વાજા આજ રોજ અમારા અનિલભાઈ કાંતિભાઈ વાજા કે જેઓ ટીંબાવાડી ખાતે રહે છે તેમનો સુપુત્ર વિપુલભાઈનું દુઃખદ અવસાન આજથી 4 વર્ષ પહેલાં થયેલું। તેમની વિધવા પત્ની નીતાબેન અને તેમની 2 સુપુત્રીઓ આજે 4 વર્ષથી અમને સમાજમાં વાત કરતા તળાજા મુકામે રહેતા પંકજભાઈ સાથે અમે આજે ધામે ધૂમે અનિલભાઈ તેમના સસરા તો હતા પણ હવે મા બાપ બની અને આ દીકરીને ધામે ધૂમેથી આજે વિદાય આપે છે અને સમાજમાં એક દાખલો બેસાડે છે અને પૂર્ણ લગ્ન કરી આપેલ છે। આ સાથે આજે અમારા મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અમારા 84 ધોબી સમાજના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પરમાર તથા પરશુરામભાઈ તળપત, જૂનાગઢ 85 ધોબી સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ સોલંકી અને સમાજના ઘણા બધી આગેવાનો ટ્રસ્ટીઓની હાજરીમાં અને તળાજાથી આજે જાન લઈને આવેલા તેઓને તમામને અમે અહીંયા 400 માણસનું રસોડું કરી અને ધામે ધૂમે આ દીકરીને આજે સમાજની વચમાં અમે વિદાય આપીએ છીએ અને કરિયાવર સાથે આ પહેલાં પણ અમે આજે એક દીકરીને આ રીતથી વરાવી હતી એટલે આજે સમાજ એક આ નોંધ લે એવી મારી સર્વોને અપીલ છે। પૂર્ણ લગ્ન આજે આપણે દીકરીના કરી આપવા જોઈએ, એક વહુ તરીકે નહીં પણ એક દીકરી સ્વીકારી અને આજે આપણે એને વિદાય આપીએ છીએ। આજરોજ બાલનાથ મહાદેવના સ્થાન ઉપર ધોબી સમાજમાંથી ભાઈ શ્રી અનિલભાઈના દીકરા બીમારીને કારણે બહુ નાની ઉંમરે એમનું નિધન થયું અને એમના લગ્ન થઈ ગયા હતા। 2 દીકરીઓ હતી અને બેનની ઉંમર પણ ખૂબ નાની હતી અને એવા સમયે ધોબી સમાજના આગેવાનો ભાઈ શ્રી અશોકભાઈ પરમાર, મનસુખભાઈ અને હર્ષુખભાઈ વાજા બધા લોકોએ મળીને આ બીજા સમાજને આ ઉદાહરણ લીધા જેવો દાખલો બેસાડ્યો છે। 2 નાની દીકરીઓ સાથે એના ફરી વખત ખૂબ ઉત્સાહથી અને ખૂબ આનંદથી ખૂબ બોડા સમાજની વચ્ચે અને સમૂહની વચ્ચે સારી રીતે આ દીકરીને એને બીજી જગ્યાએ સારી જગ્યાએ પોતાનો ગૃહસ્થી સંસાર માંડવા માટેનું ખૂબ એણે આશીર્વાદ આપીને શરૂઆત કરાવી છે। અન્ય સમાજે પણ આ ધોબી સમાજનું નાનો સમાજ છે, પરિશ્રમી સમાજ છે, થાક મહેનતુ સમાજ છે, એ સમાજનો ખરેખર ઉદાહરણ લેવું જોઈએ, ધડો લેવો જોઈએ અને આ વાતને આપણે આદર્શ સમાજની વ્યવસ્થાના ભાગરૂપે ગણવું જોઈએ એવું મારું માનવું છે। હું ખૂબ આ સમાજને મારા વતી અંગત રીતે અને ખૂબ એને અભિનંદન આપું છું બધાને અને ખૂબ ધન્યવાદ આપું છું। બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।